કેશોદ પંથકમાં ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને જીએસટી વસૂલવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત રાજ્યમાં તમામ શહેરો અને નાના નગરોમાં ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને જીએસટી વસૂલવા સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેશોદ તાલુકાના ડીડીઓ ગામના ખેડૂતોએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એક તરફ સરકાર ખેડૂતોના હિતની મસમોટી વાતો કરતી હોય છે, બીજી તરફ સરકાર દ્વારા એનકેન પ્રકારે આ પ્રકારના ચાર્જ લગાડીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે। ગામ ખાતે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓએ પાક ધિરાણ માટે પ્રોસેસિંગ ચાર્જ અને તેના ઉપરનો 18% જીએસટી ચાર્જ ચૂકવવો પડતો હોય છે, જે ન માત્ર કેશોદ તાલુકા પૂરતી બાબત છે કે પરંતુ રાજ્યભરના ખેડૂતોને આ પ્રકારનો ચાર્જ ફરજિયાતપણે ચૂકવવાનો હોય છે। ખેડૂતો દ્વારા માંગ કરાઈ હતી કે આ દિશામાં સરકાર ગંભીરતાથી વિચારે અને સત્વરે ખેડૂતોના હિત કોઈ નિર્ણય કરે। બીજી તરફ ખેડૂતોને જૂનાગઢ જિલ્લા કિસાન સંઘના મંત્રીએ પણ આ બાબતે જણાવ્યું હતું કે ખેત ધિરાણ પરના પ્રોસેસિંગ ચાર્જ અને તેના પરના જીએસટીને લઈને કિસાન સંઘ દ્વારા થોડા સમય પૂર્વે જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરે છે। ભૂતકાળમાં પણ આ અંગે અનેક વખત રજૂઆતો કર્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। ખેત ધિરાણ પરનો પ્રોસેસિંગ ચાર્જ અને તેના પરનો જીએસટી ગ્રામ્ય બેંક અને એસબીઆઈ બેંક સહિતની બેંકોમાં વસૂલવામાં આવી રહ્યો છે। જ્યારે આ અંગે જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય બેંક શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેઓએ રાજ્યભરમાં આ મુદ્દો હોય ઓન કેમેરા તો કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું, પરંતુ ઓફ ધ કેમેરા તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની ચાર્જિસની વસૂલાત ન માત્ર કેશોદ કે પછી ન માત્ર જૂનાગઢ જિલ્લા પૂરતી સમિત છે, રાજ્યભરમાં તમામ શહેરો અને નાના નગરોમાં આ પ્રકારનો ચાર્જિસ વસૂલાય છે। સરકારની ગાઈડલાઈન મુજબ જ વસૂલવામાં આવતું હોવાનું જણાવ્યું હતું। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ વિનુભાઈ બારિયા, હું કેશોદ તાલુકાનો ખેડૂત છું અને ભારતીય કિસાન સંઘનો જિલ્લા મંત્રી છું। જ્યારે ખેડૂતોને પાક ધિરાણ લેવામાં આવે છે ત્યારે પાક ધિરાણ ઉપર બેંકો દ્વારા પ્રોસેસિંગ ચાર્જ લગાવવામાં આવે છે અને પ્રોસેસિંગ ચાર્જ ઉપર પણ જીએસટી લગાડવામાં આવે છે। ત્યારે આ ખરેખર ખેડૂતો માટે અન્યાયપૂર્ણ છે, જે ખેડૂતોને પરવડે એવું નથી। સરકારો મોટી મોટી વાતો કરે છે કે અમે ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લેતા, ત્યારે સરકાર આવા ખોટા ટેક્સો ખેડૂતો પાસેથી ઉઘરાવે અને ખેડૂતો ઉપર વધારાનો બોજો નાખે છે। અને સરકારને અમારી વિનંતી છે કે આવા ટેક્સો છે ખેડૂતો ઉપરથી હટાવી લેવા જોઈએ, જેથી ખેતી અને ખેતીને નફાપૂર્વક બનાવી શકાય। મારું નામ હિતેશભાઈ ગુસર છે, હું કિટોડી ગામનો રહેવાસી છું, કેશોદ તાલુકો કિટોડી ગામ। હવે સરકાર પાસે અમારી એટલી માંગ છે કે જે પાક ધિરાણના ઉપર જે પ્રોસેસિંગ ફી અમારી પાસેથી લેવામાં આવે છે, પ્રોસેસિંગ ફી ઉપર પણ પાછો ટેક્સ લેવામાં આવે છે, જેની અમે રજૂઆત કરેલી છે। રાજ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી પણ રજૂઆત કરેલ છે, પણ છતાં પણ તેનો હજી કોઈ નિકાલ આવેલો નથી।